વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ વધુ 7 નવી એસટી બસને ધારાસભ્ય કેયુર રોકડિયા અને અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના રહીશોની માંગણીને ધ્યાને લઈને નિઝામપુરાથી ડીસા અને નિઝામપુરાથી રાધનપુરની બસ આજથી શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા એસટી વિભાગના અધિકારીઓ અને ઉત્તર ગુજરાતના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિઝામપુરાથી ડીસા અને નિઝામપુરાથી રાધનપુરની બસ શરૂ કરવાની સાથે સાથે વાઘોડિયા નિઝામપુરા અંબાજી, કરજણ નિઝામપુરા પાલનપુર, વડોદરા નિઝામપુરા ડીસા, ઢભોઈ નિઝામપુરા પાલનપુરની તમામ એસટી બસને નિઝામપુરા ખાતે સ્ટોપેજ આપવા જણાવવામાં આવ્યું હતું, જેના પગલે વડોદરા નિઝામપુરા અને મહેસાણા નગર વિસ્તારમાં રહેતા લોકોને ઉત્તર ગુજરાત તરફ જવામાં રાહત થશે। વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ વધુ 7 નવી એસટી બસના શુભારંભ પ્રસંગે કેયુર રોકડિયાનો ગત અઠવાડિયે વિરોધ કરનાર સિનિયર સિટીઝને બધાની વચ્ચે ધારાસભ્ય કેયુર રોકડિયાની માફી માંગતા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું હતું કે સિનિયર સિટીઝને માફી નહીં, આશીર્વાદ આપો તેવું જણાવ્યું હતું। बोलो भारत माता की जय। उत्तर गुजरात समाज तरफથી છે અને અમારી વિનંતી છે કે હું અહીંયા વિસ્તારમાં ઘણીવાર અને જુનિયર સિટીઝનથી લઈને બધાએ લાગણી વ્યક્ત કરી અને એટલે જ ચાલુ કરાવડે બરાબર છે। તમે આજે સોરી કહ્યું છે પણ અમારે તમારા તમે અમે તમારા આશીર્વાદ રાખો, અમારે બીજું કઈ કહેવું નહીં, તમારે સોરી નથી જોઈતું, તમારા આશીર્વાદ જોઈએ, અમારા આશીર્વાદ જોઈએ, તમારે સોરી નથી જે રીતે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે, ત્યારે આ જગ્યા પરથી લોકોને ઉત્તર ગુજરાત તરફ જવા માટેની અગવડતા પડતી હતી। છેક બસ સ્ટેન્ડ જે 3-4 કિલોમીટર દૂર છે ત્યાં જવું પડતું, એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપો એમના ઘરની બાજુમાં જ છે, ત્યાંથી નવીન બસોની માંગણી કરી હતી। ત્યારે આજે 7 જેટલી બસો એક સાથે અમે આજે શરૂ કરી છે। પાલનપુર, ડીસા, મહેસાણા, અંબાજી આ તમામ જગ્યા પર એક સાથે 7 બસોના રૂટ, 2 નવીન બસો અને 5 જેટલી બસો એ એમને રૂટ બદલ્યા। ડભોઈ, કરજણ, પાદરાથી આવતી બસો નિઝામપુરા થઈને જશે તો મોટો લાભ આ વિસ્તારના નગરજનોને થવાનો છે, રૂપિયા બચવાના છે, સમયની બચત થવાની છે। ત્યારે જીએસઆરટીસી ના વિભાગને અમારા માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી આ તમામનો આ તબક્કે આ વિસ્તારના નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।